નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આજે ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। દેશભરમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા અને ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સાથે રજૂઆત કરવામાં આવી। ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત આજે રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું। આ આવેદનપત્ર ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફતે મોકલવામાં આવ્યું। રજૂઆતમાં જણાવ્યું કે ગૌ માતા ભારતની સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વનો આધાર છે, જેથી ગૌવંશ સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। આવેદનમાં 5 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો, સમગ્ર દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ માટે કેન્દ્રીય કાયદો બનાવવો, કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવી, ગૌચર વિકાસ બોર્ડ અને ચારા સુરક્ષા નીતિ અમલમાં મૂકવી તેમજ શિક્ષણમાં ગૌ માતાના મહત્વનો સમાવેશ કરવાનો સમાવેશ થાય છે। જય ગૌ માતા। આજે અમે બધા અહીં ગૌ સન્માન અભિયાન માટે બધા ભેગા થયા છે। કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। કલેક્ટર સાહેબને જે આવેદન આપ્યું છે એમાં મુખ્ય મુદ્દાઓ એ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું, ગૌ હત્યા પર પૂરેપૂરું પ્રતિબંધ મૂકવાનું અને જે ગૌ માતાઓ રસ્તાઓ પર આમ રખડે છે એમના માટે ગોચર ભૂમિ જે અલોટ થયેલી હતી પહેલાં એ પાછી મળે, અને જે એમને અનુદાન સરકાર તરફથી આપવામાં આવે છે બહુ ઓછું છે, એને સરકારની વિનંતી છે કે એ વધારે। બીજું, ગૌ માતા દરેક હિન્દુ સમાજ માટે બહુ પૂજનીય છે। ગૌ માતાથી બધા જ વૈદિક કાર્ય, પછી અમારા યવન યજ્ઞ બધું જ થાય છે। ગૌ માતાથી જ તમે એના આધારિત જો ખેતી કરશો તો તમારે આ જે કેન્સરની જે અત્યારે વ્યાપ્ત ફેલાઈ રહ્યો છે એ બધું જ બંધ થઈ જશે। ગૌ આધારિત શિક્ષણ બી થવું જોઈએ। એ બધી મારી માંગ છે, એ મેં કલેક્ટર સાહેબ જોડે આપણું જ્ઞાપન આપ્યું છે। જય ગૌ માતા। મારું નામ છે વિકાસ અગ્રવાલ, સેલંબાથી અમે આવ્યા છે, બધા ગૌ સેવક છીએ।